નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક આપણે આખા પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણે આગલા વિડિયોમાં પ્લાસ્ટિક વિશે અભ્યાસ કર્યો હતો। પ્લાસ્ટિક વાતાવરણને કેવી રીતે પ્રદૂષિત કરે છે, હવાને કેવી રીતે પ્રદૂષિત કરે છે। પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એ જૈવિક અવિઘટન છે। તેથી આપણે એને શું કરવું પડે છે? સળગાવવું પડે। સળગાવીએ એટલે એનો ધુમાડો કે જે વાતાવરણમાં હવા સાથે ભળી જાય છે અને એ ધુમાડો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે। એવી રીતે આજે આપણે આખા પાઠનો સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું। તો બધા પોતાની પાઠ્યપુસ્તક પાના નંબર 41 પર સ્વાધ્યાય ખોલશે। એમાં છે પ્રશ્ન નંબર 1, શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો। તો ચાલો, સંશ્લેષિત રેસા શું? રૂ, શણ, ઊન અને રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય છે। રૂ, શણ અને પછી ઊન, આ બધા રેસાઓ તેમાંથી મેળવાય છે? કાં વનસ્પતિ પાસેથી અને કાં તો પ્રાણી પાસેથી। ઊન, રેશમ, આ રૂ અને શણ છે તો રૂ કપાસનો છોડ વાવી અને એની ખેતી કરવામાં આવે છે। શણ માટે શણનો છોડ વાવી અને એની ખેતી કરવામાં આવે છે। આપણે કીધું તો શણની ખેતી કેવી રીતે કરવામાં આવે છે? તો શણને વાવવામાં આવે છે ખેતરમાં, પછી એના વૃક્ષો પરિપક્વ થયા બાદ એમાં પર્ણ આવી ગયા બાદ એની લણણી કરવામાં આવે છે અને લણણી કરી એના પર્ણને થોડા સમય સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે એટલે શું થઈ જાય? સડી જાય છે। પછી એને શણના કાપડમાં ફેરવવામાં આવે છે। ઊન છે એ ઘેટા, બકરા, યાક, ઊંટ અને સસલાની રૂંવાટીમાંથી મેળવવામાં આવે છે અને રેશમના કોષેટો એટલે કે કીડોમાંથી મેળવવામાં આવે છે અથવા તો વનસ્પતિ છે અથવા તો પ્રાણીઓ પાસેથી મેળવવામાં આવે છે। ત્યારે જો રૂ, શણ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે જે કુદરતી રેસા છે। પછી જો માનવ સર્જિત રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે। સંશ્લેષિત રેસાઓના નાના નાના એકમો છે જે રાસાયણિક પદાર્થમાં તેમને જોડી અને બનાવવામાં આવે છે। સંશ્લેષિત રેસાઓ એ માનવ સર્જિત છે। કેવા છે? આ સંશ્લેષિત રેસાઓ છે માનવ સર્જિત છે। એના પર કોઈ પ્રક્રિયા કરી અને એને મેળવવામાં આવે છે। રાસાયણિક પદાર્થ કે તેમને જોડી અને બનાવેલી સાંકળમાંથી બનાવવામાં આવે છે। સંશ્લેષિત હવે પ્રશ્ન નંબર 2, સાચા જવાબ ઉપર રાઈટ કરો। સંશ્લેષિત રેસાઓમાં રે અલગ છે કારણ કે વિયોન છે, વિયોન એ અલગ છે। તો કારણ કે અ, બ અને ક આપેલો છે। એમાં અ સાચું છે, બ સાચું છે કે ક સાચું છે એ આપણે જોવાનું છે। અ તેનો દેખાવ રેશમ જેવો છે, બ તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે અને ક તેને રેસાઓને કુદરતી રેસાઓની માફક ગણી શકાય છે। તો આપણે ખબર છે કે સંશ્લેષિત રેસાઓમાં રિયોન શેમાંથી મેળવવામાં આવે છે? તો લાકડાના ભૂસામાંથી। તો તેને લાકડાના માવા, ભૂસો એટલે કે માવામાંથી બનાવવામાં આવે છે। તો બ ની સામે આવી રીતે રાઈટની નિશાની કરી દેશે। પછી જો 3, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરો। યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની કહે છે તો અ, બ અને ક 3 ખાલી જગ્યા આપેલી છે। અ સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા રેસા પણ કહે છે। સંશ્લેષિત રેસાઓને કેવા કહે છે? કૃત્રિમ, પેલી ખાલી જગ્યામાં લખશે કૃત્રિમ અને બીજી ખાલી જગ્યામાં આવશે માનવ સર્જિત। કેવા કહેવામાં આવે છે? કૃત્રિમ અથવા તો માનવ સર્જિત રેસાઓ કહેવામાં આવે છે। પછી બ, સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે તો પેટ્રોકેમિકલ, બીજી ખાલી જગ્યામાં આવશે પેટ્રોકેમિકલ, તેમાંથી કરવામાં આવે છે પેટ્રોકેમિકલમાંથી। પછી છે ત્રીજા ક, સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે તો પ્લાસ્ટિક શું છે? પોલિમર છે। શું છે? પોલિમર। પ્લાસ્ટિક શું છે? પોલિમર છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 એક વખત જોઈ લઈએ, ત્રણેય ખાલી
અને ખાલી જગ્યા છે તો કૃત્રિમ રેસા અથવા તો માનવ સર્જિત. બ સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ પેટ્રોકેમિકલ દ્વારા. કેના દ્વારા? પેટ્રોકેમિકલ્સ દ્વારા. પછી ત્રીજા નંબરની એટલે કે ક સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે તો પ્લાસ્ટિક કેવું છે? પોલિમર છે. કેવું છે? પોલિમર. હવે પ્રશ્ન નંબર 4 નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. આપણે આ પાઠમાં સમજાતા નાયલોનના રેસા કેવા છે? ખૂબ જ મજબૂત. નાયલોનના રેસા વજનમાં હળવા, ધોવામાં ફટાફટ સાફ થઈ જાય એવા અને મજબૂત. તો મજબૂત તો ક્યાં વપરાય છે? ઉદાહરણ તરીકે આપણે કીધું છે તો એક પર્વતારોહણ માટે, ઉપર ચડવા માટે મજબૂત હોય તો ચાલે. પેરાશૂટના દોરડા બનાવવા માટે મજબૂત હોય તો ચાલે. અને આપણે ખબર છે કારના સીટ બેલ્ટ. આપણે કારમાં બેસીએ એટલે એનો સીટ બેલ્ટ બાંધવાનો હોય છે તો આપણે ક્યાંક જોરથી આમ ભટકાવા જઈએ તો બેલ્ટના લીધે આપણે શું બેલ્ટ જેવો બહુ મજબૂત ન હોય ને હલકો હોય તો બેલ્ટ તૂટી જાય ને આપણે પાછા અથડાય ગમે એની સાથે. પણ બેલ્ટ કેવો આવેલો હોય છે? મજબૂત આવેલો હોય છે કે આપણે આપણી સીટથી આગળ ડગી શકતા નથી. પર્વતારોહણ આપણે એને આપણો વજન આખો ઉંચકી શકે છે તો એ તો જ હોય ને મજબૂત હોય તો જેનો ઉપયોગ કરવામાં આવે ને બીજા કોઈ કાપડનો ઉપયોગ કરવામાં નથી આવતો. પેરાશૂટ માટેના દોરડા પણ એના બનાવવામાં આવે છે. નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે. નાયલોનમાંથી પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા કે જે ઘણા મજબૂત હોય છે એ બનાવી શકાય. તો કઈ શું આવશે? કારના સીટ બેલ્ટ, પર્વતારોહણ માટે અને પેરાશૂટના દોરડા બનાવવા. આમાં એક ખૂબ જ મજબૂત હોય છે તેથી આવી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો. પ્લાસ્ટિકના પાત્રો છે અનાજનો સંગ્રહ કરવા માટે શા માટે વપરાય છે એ આપણે સમજાવવાનું કીધું છે. તો આપણે જો અનાજનો સંગ્રહ એટલે આપણી ઘરે તમે થોડુંક કઠોળ લઈ આવ્યા હોય, મગ, અડદ, તુવેર આ બધું શેમાં આપણે ભરી? પ્લાસ્ટિકના ડબ્બાઓમાં આપણે ભરી દઈએ છીએ. તો પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે. કેમ કે પહેલા તો પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી. ચાલો, પ્રક્રિયા કરતા નથી એટલે શું? કોઈ પણ વસ્તુ લોખંડ છે એ કટાઈ જાય છે. શું થઈ જાય છે? કટાઈ જાય છે. એવી રીતે પ્લાસ્ટિક છે એને કઈ કાટ લાગતો નથી. જો તેમને કાટ લાગે લોખંડ મેં તમને કીધું લાંબા સમયે લોખંડ શું થઈ જાય? કટાઈ જાય છે. આપણે એટલી જ ઘરે ખબર કે લોખંડની વસ્તુને વારંવાર કલર કરતા હોઈએ છીએ, વોટરપ્રૂફ કલર કરતા હોઈએ છીએ કે એના ઉપર પાણી આવે તો ફટાફટ પાણી શું થઈ જાય? લસડી અને નીચે પડી જાય. ઓઇલ પેન્ટ આપણે જેવો કહી દો ઓઇલ પેન્ટ એટલે કે વોટરપ્રૂફ કલર કરતા હોઈએ છીએ કેમ કે એને કાટ ન લાગી જાય. શું ન લાગી જાય? કાટ ન લાગી જાય. આપણી ઘરે દરવાજા હોય, મેઇન ગેટ હોય એટલે કે આ મેઇન ગેટ ને મકાનનો મેઇન ગેટ ને બહાર ફળિયા પછીનો દરવાજો હોય, તો દરવાજો કેવા લોખંડનો હોય અને લોખંડના દરવાજાને શું કરેલું હોય છે? આપણે કલર કરેલો હોય છે કે ફટાફટ એના ઉપર પાણી પડે તો ઓઇલ પેન્ટ એટલે કે વોટરપ્રૂફ હોય ફટાફટ પાણી એના ઉપરથી લસરી જાય એટલે કાટ ન લઈ જાય. એના માટે આપણે એને શું કરતા હોઈએ? કલર કરતા. તો ચાલો, પ્લાસ્ટિક છે ને એ પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી અને એમને કાટ લાગતો નથી. પ્લાસ્ટિકને કઈ કાટ બાટ લાગતો નથી. તે વજનમાં હલકા હોય છે અને ટકાઉ અને મજબૂત હોય છે. વજનમાં કેવા છે? વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. વજનમાં હળવા, ટકાઉ અને મજબૂત હોય છે. ધાતુના પાત્ર કરતા કિંમતમાં સસ્તા હોય છે. કિંમત કેવી છે? પ્લાસ્ટિકની કિંમત કેવી છે? સસ્તી. પ્લાસ્ટિક કેવું છે? સસ્તું છે, સૌને પરવડે તેવું. પછી ધાતુના પાત્ર કરતા કિંમતમાં સસ્તા અને સરળતાથી
વાપરી શકાય તેવા હોય છે. પ્લાસ્ટિકને આપણે સરળતાથી વાપરી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે અનાજ સાથે કોઈ પ્રતિક્રિયા કરતા નથી, એને કાટ લાગતો નથી. પછી તમે જુઓ તો એ કિંમતમાં સસ્તા, વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 વિશે અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 6 શું કહેવા માંગે છે? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો. આપણે તફાવત જણાવવાનો કહે છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક વચ્ચેનો. ચાલો અહીંયા જોશે બધા જ વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 6 થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત. તો પહેલા આપણે જોઈએ થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક વચ્ચેનો તફાવત કીધો. આપણે જો પહેલા તો આપણે જોઈએ થર્મોસેટિક પ્લાસ્ટિક. તો આ પ્રકારના પ્લાસ્ટિક એકમોની ગોઠવણી રેખીય હોય છે. આની ગોઠવણી કેવી હોય છે? રેખીય હોય છે. અને આની ગોઠવણી કેવી હોય છે? અરેખીય. આપણે આવું જોયું આકૃતિ સમજી ખબર આપણે રેખીય. કેવી આની ગોઠવણી રેખીય હોય છે, આની ગોઠવણી કેવી હતી? અરેખીય. રેખીય ગોઠવણી અને અરેખીય ગોઠવણી. તેને ગરમ કરતા નરમ બને છે. આની રિસાયકલ થઈ શકે, એટલે કે ફરીથી એની રિસાયકલ થઈ શકે. ગરમ કરતા નરમ બને છે. એને ગરમ કરી નરમ કરી ફરીથી એનું પ્રવાહી બનાવી ફરીથી એને નવા કોઈ પાત્રમાં ઢાળી શકાય છે. અને તેને એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા નરમ બનતું નથી. આને એકવાર ગરમ કર્યું હોય તમે એકવાર કોઈ આકાર આપી દીધા પછી ગરમ થતું નથી. એને એકવાર આકાર આપી દીધા પછી ગરમ થતું નથી. એને કોઈ પણ આકારમાં ઢાળી શકાતા નથી. પછી તેના આકારમાં આનો આકાર છે ગરમ કર્યા પછી નરમ બની જાય પછી એના આકારમાં ફેરફાર કરી શકાય છે. આકારમાં ફેરફાર થતો નથી કેમ કે ગરમ થતું નથી. કોઈ પણ ફેરફાર થતો નથી એટલે એની રિસાયકલિંગ કરી શકાતી નથી. તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી અને કોઈ પણ બીજી વખત એનો ઉપયોગ થઈ શકતો નથી. પોલિથીન, પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. કાલે પોલિથીન, પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે અને બેકેલાઇટ, મેલેલાઇટ એ થર્મોસેટિકના ઉદાહરણ છે. બેકેલાઇટ અને મેલેલાઇટ. નીચેના ઉદાહરણ છે થર્મોસેટિક પ્લાસ્ટિકના. હવે જો આ પ્લાસ્ટિકની બેગ છે, કોથળી છે, કોઈ પણ વસ્તુ છે એને તમે એક વખત ઉપયોગ કર્યો પછી ઓલા ભંગારવાળા આપણી પાસેથી લઈ જાય છે, આપણે એને આપી દઈએ છીએ, ઈ ક્યાં લઈ જાય છે? ફરીથી આવા પ્લાસ્ટિકના કારખાના આપણે જે કઈ છે ત્યાં લઈ જાય. એના ઉપર શું કરે? એને ગરમ કરી ફરીથી એને નરમ બનાવી ફરીથી એને કંઈક નવો આકાર અને નવા રંગ સાથે એની બીજી અલગ કંઈક વસ્તુ બનાવી શકાય છે. ત્યારે થર્મોસેટિક પ્લાસ્ટિકની કોઈ વસ્તુ બનતી નથી. કેવા છે? અરેખીય છે, એટલે કે એની વસ્તુ નથી બનતી. ચાલો અહીંયા એક વખત એને કોઈ આકાર આપ્યા પછી આપણી લાઈટનો આપણી ઘરે મેં કીધું પ્લગ એટલે કે સ્વિચ છે, સ્વિચ બોર્ડ, એનો ક્યાંય ફરીથી સ્વિચનો ઉપયોગ થતો નથી. ઘરે ઉપરના હેન્ડલ છે, લુયાના ઉપરના હેન્ડલ, લોડી, તવાઈ, એના જે કંઈ હેન્ડલ છે એનો ફરીથી ઉપયોગ થતો નથી. એને નરમ બનાવી શકાતા નથી અને એને ફરીથી કોઈ આકાર આપી શકાતો નથી. અને આને પોલિથીન, પીવીસી આનો ફરીથી ઉપયોગ થાય છે. ઓલી બેકેલાઇટ, મેલેલાઇટમાં એનો ઉપયોગ થાય એટલે
ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી, એની રિસાયકલિંગ કરી શકાતી નથી. પછી જોશે પ્રશ્ન નંબર 7. નીચેની વસ્તુ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક વચ્ચેનો આપણે તફાવત જોયો. તો થર્મોપ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ થઈ શકે છે જ્યારે થર્મોસેટિકનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. હવે થર્મોસેટિક પ્લાસ્ટિક છે રૈખિક છે અને થર્મોસેટિક પ્લાસ્ટિક છે અરૈખિક છે. ગરમ કરતા થર્મોપ્લાસ્ટિક છે ગરમ કરતા નરમ બને છે અને થર્મોસેટિક પ્લાસ્ટિક છે એ આકાર આપી દીધા પછી ગરમ થતું નથી, એટલે કે નરમ બનતું નથી, એટલે એને કોઈ વાર ફરીથી કોઈ બીજો આકાર આપી શકાતો નથી. આકારમાં ફેરફાર થાય છે જ્યારે થર્મોસેટિકમાં આકારમાં ફેરફાર થતો નથી. અને આના થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણમાં શું આવે? પોલિથીન એટલે કે પીવીસી, એને ગરમ કરી ફરીથી એનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે થર્મોસેટિકમાં શું આવે? બેકેલાઇટ અને મેલેલાઇટ, કે જેને ફરીથી ગરમ કરી અને કોઈ પણ આકાર નરમ બનતું નથી, એટલે તેથી કોઈ પણ આકાર આપી શકાતો નથી. હવે પ્રશ્ન નંબર 7. નીચેની વસ્તુઓ થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે સમજાવો. ચાલો હવે આપણે કહે છે થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે. તો પહેલી શું આપી છે? હાથાવાળી તવી. હાથાવાળી તવીનો હાથો થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તે અગ્નિ અવરોધક છે અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો પકડતા આપણે દાઝતા નથી. આપણે શું કહીએ છીએ? ચાલો પ્રશ્ન નંબર 7. નીચેની વસ્તુઓ થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી શા બનાવવા માટે બનાવવામાં આવે છે? હાથાવાળી તવી. આ હાથાવાળી તવી છે. હાથાવાળી તવીને આપણે ખોરાક રાંધી એટલે કે રસોઈ બનાવતી વખતે હાથાવાળી તવીનો હાથો થર્મોસેટિક પ્લાસ્ટિકનો બનેલો છે. રસોઈ બનાવતી વખતે એટલે કે ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી. તેથી આપણે દાઝતા નથી. તમને ખબર હોય તો રસોઈ બનાવતી વખતે કુકર ગરમ થઈ જાય પણ કુકરનો હાથો ગરમ થતો નથી. હવે જોઈએ કે ઇલેક્ટ્રિક પ્લગ એટલે કે સ્વિચો પ્લગ બોર્ડ ઈ સેમ બનેલો. ચાલો હાથાવાળી તવી, હાથાનો તવો થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તે અગ્નિ અવરોધક છે. એ કેવું છે? અગ્નિ અવરોધક છે. અગ્નિ અવરોધક છે. અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો આપણે હાથો કુકર છે, લુયું છે, લોઢી છે, એના હેન્ડલ જેના બનેલા હોય થર્મોસેટિક પ્લાસ્ટિકના બનેલા હોય, તમે એને ઉપાડો તો પણ એ ગરમ થતા નથી. પછી જો ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચ અને પ્લગ બોર્ડ. ઇલેક્ટ્રિક સ્વિચ એટલે કે પ્લગ ને બોર્ડ ને કઈ છે ઈ છે. ઈ કેવા છે? અગ્નિ અવરોધક. ઇલેક્ટ્રિક સ્વિચ, પ્લગ, બોર્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે કારણ કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? વિદ્યુતના અવાહક છે. ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? અવાહક છે. તે અગ્નિ અવરોધક છે. એ પણ આની જેમ અગ્નિ અવરોધક છે એટલે કે ગરમ થતા નથી. તેમાંથી બનેલી વસ્તુઓ લાંબા સમય સુધી મૂળ આકારમાં જાળવી શકાય છે. એમાંથી બનેલી વસ્તુઓ સ્વિચ છે ને, સ્વિચ ક્યારે કોઈ ઘરે થયું કે લાઈટને લીધે સ્વિચ ગરમ થઈ ગઈ કે ઓગળી પડી ગઈ? ના, એ ક્યારે ગરમ થતી નથી. મૂળ આકારમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે. અને આપણે ગમે એટલી લાઈટ, પંખા કે ગમે એટલું વાપરતા હોય ત્યારે સ્વિચ ગરમ થઈ ગઈ નથી થઈ ગઈ. એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે અને કેવા છે? અગ્નિ અવરોધક છે. પછી આપણે જોશું
પછી જોશે પ્રશ્ન નંબર 8 નીચેના ઉત્પાદનોના પદાર્થો રિસાયકલ થઈ શકે નહીં. પ્રશ્ન 8 9 10 11 12 13 14 અને 15. આપણે 8 થી 15 પ્રશ્ન 8 થી 15 નેક્સ્ટ વિડિયોમાં સમજીશું. ચાલો આજે આપણે તમારે 1 થી 7 પ્રશ્ન ફરીથી એકવાર વાંચવાના રહેશે. ચાલો 8 થી 15 આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજીશું.